શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહેલા સર્વે વાલી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હું લલિત શર્મા, વર્ગ 4 થી 8 ના કોઓર્ડિનેટર, કૌટિલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે આપ સર્વને હાર્મની ટુગેધર વી શાઇન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપને ખબર નથી કે આજની સવાર આપણે સૌ કેટલી મજા માણશું, પરંતુ એક શરત ઉપર. આપની તાળીઓનો જેટલો વધુ ગડગડાટ હશે એટલી જ ખુશી અને એટલો જ આનંદ આપ સૌ માણશો. અને અમારા બાળકો દ્વારા તમને રજૂ કરાયેલી ક્યારેય ન સમાપ્ત થતી યાદો આપ સર્વ આપની સાથે ઘરે લઈ જશો. તો કાર્યક્રમ શરૂ કરતા પહેલા आप सर्वने હું આગ્રહ કરીશ, हिंदी में कहते हैं कि दिल थाम कर बैठना, और जब किसी चीज का आनंद लेना हो तो सबसे महत्वपूर्ण बात जो है वो है धीरज बनाए रखना. ઓડિટોરિયમમાં લગભગ આપણા વાલી મિત્રો આવી ગયા છે, થોડા ઘણા બાકી છે, તો એ પણ આવી જશે. ટૂંક સમયમાં હું અહીંયા આપના ફ્લાઇટ એટેન્ડન્ટ્સ, જે કે અમારા આજના એન્કર્સ છે, એમને આમંત્રિત કરીશ અને એ આપની હાર્મની ટુગેધર વી શાઇન ના સફર પર આપને આગળ લઈ જશે. હું જ્યારે આપની આ સવારને રંગીન બનાવવા જઈ રહ્યો છું, તો આપણે ગુજરાતીઓમાં એક વાત ખાસ હોય કે મફત મળતું હોય તો છોડવું નહીં. એટલે હું આ રંગીન ફક્ત એક શરત ઉપર જ બનાવીશ, અને એ છે કે દરેક પ્રસ્તુતિ પછી આપની તાળીઓના ગડગડાટથી અમારા બાળકોના મન ખુશ થઈ જવા જોઈએ. આજે અહીંયા જે પણ બાળકો પ્રસ્તુતિ કરશે એ આપના બાળકો છે, અમારા બાળકો છે. એટલે જ્યાર સુધી આપણે એમને એન્કરેજ ના કરીએ ને ત્યાર સુધી એ બાળકોનો ઉત્સાહ ન વધે. એક પ્રસ્તુતિ પછી આપણે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ તો એના પછીના જે
આપણા નાના નાના ભૂલકાઓ જે પોતાની પ્રસ્તુતિ આપવાના છે તેમનો ઉત્સાહ જાગૃત થાય. તો તમારે અત્યારે શું કરવાનું છે? એક જોરદાર તાળીઓ પાડવાની છે. કોના માટે? કોના માટે? મારા માટે. ખરું કહું છું. એક બીજી જોરદાર તાળીઓ. આ જે તાળીઓ છે આપણા બાળકો માટે છે, જે તેમની અહીંયા અદ્ભુત પ્રસ્તુતિઓ આપણી સમક્ષ રજૂ કરશે. અને આ ક્ષણની અંતિમ તાળીઓ એમના માટે. મને બોલવા તો દો, કોના માટે છે? આ ક્ષણની અંતિમ તાળીઓ એમના માટે જેમના બાળકો આપણા અહીંયા તેમની પરફોર્મન્સ રજૂ કરવાના છે. એટલે કે આપ જેવા માત પિતાનો જેમણે આવા પ્રતિભાશાળી બાળકોને જન્મ આપ્યો છે. આપના માટે તો જોરદાર તાળીઓ થવી જોઈએ. હા, આભાર. હવે વારાફરથી આપની સામે એક એક કરીને હું દરેક એન્કર્સને બોલાવીશ, જે આપણા હાર્મની ટુગેધર વિથ શાઇન ના સફરને આગળ વધાવશે. તો સૌ પ્રથમ કુમારી કશિશ ગજ્જર, કુમારી કશિશ ગજ્જર, કુમારી વિશ્વા, કુમારી ક્રિશા પ્રજાપતિ, કુમારી ડિમ્પલ સોની, આગળ 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 આગળ, કુમારી અંજલિ ઠક્કર, કુમારી મહિમા, શૌર્ય કુમાર, ગૌતમ કુમાર, जैनिल कुमार, प्रनिल कुमार, आज है આજના આપના ફ્લાઇટ એટેન્ડન્ટ્સ જે આપના સફરને પોતાની વાણીથી રોમાંચક બનાવશે. હવે આપનો વધારે સમય ન લેતા હું આમંત્રિત કરીશ હેતલબેન પ્રજાપતિને, જે આપને આપના સફરમાં આગળ લઈ જશે. હેતલબેન પ્રજાપતિ, જોરદાર તાળીઓથી હેતલબેનનું સ્વાગત કરીશું. આભાર. कैसा पावन सुहामय समय आज है. द्वार आए अतिथियों का सत्कार है. देव की भांति पूजन करे हम आपका. धन्य है भूमि, धन्य हुए हैं आज हम. तो आ धन्य धरा ગુજરાતની આ પાવન ભૂમિના એક નાનકડા ટુકડા પર આવેલ કે જે સંસ્કારોની સવાર છે અને એ વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિ ધરાવે છે એવી વિદ્યાની દેવી મા શારદા દેવીનું ધામ એટલે કે કૌટિલ્ય વિંજોલ ગામમાં આવેલ પ્રાઇમરી સ્કૂલ 24 ડિસેમ્બર 2025ને બુધવાર
વિક્રમ સંવત 2082 પોષ સુદ ચોથની આ પવિત્ર ઘડી છે. આ પવિત્ર ઘડીએ હાર્મોની વાર્ષિક ઉત્સવના દિવસે આપ સર્વેના હૃદયમાં બિરાજેલ પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં આમ સૌની શ્રદ્ધાના સુમન અર્પણ કરીએ છીએ. હૈયામાં હરખની હેલી લઈને મહેક હૈયામાં અર્પણ કરીને આપ સૌને અમારા સ્વભાવમાં સંસ્કારનું સિંચન લઈને સર્વેનું હેતલ પટેલ હાર્દિક સ્વાગત કરું છું. સૌ પથ્થરોનો બોજ તો મેં ઉચકી જ લીધો છે. અમને નમાવવા હોય તો ફૂલોનો પણ ભાર છે. જગતમાં અમે કંઈકના એક અરજદાર છીએ. ચૂકવવું બધાનું દેણ જો ભગવાન તુમ્હારી મહેરબાની અમને આટલી દે. શબ્દ કે મારો કે તમારો, શબ્દ તો હર કોઈનો દુલારો. જરાક અડશો તો ચટપટી ઉઠશે. શબ્દો તો છે લાગણીઓનો ભારો. આ લાગણીઓ એટલે જ કૌટિલ્ય પ્રાઇમરી સ્કૂલ ઉપર જેમને શિક્ષણની જ્યોત જલાવી છે અને શિક્ષણ યજ્ઞમાં જેમને યાજ્ઞિકની ભૂમિકા ભજવી છે એવા અમારી શાળાના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી કમલભાઈ પટેલ સાહેબ, શ્રી રમણભાઈ પટેલ સાહેબ, શ્રી કનુભાઈ પટેલ સાહેબ, શ્રી સોહેલભાઈ પટેલ સાહેબના તાળીઓના ગડગડાટથી તેમનું હાર્દિક સ્વાગત કરું છું. ફૂલની પાંખડીએ પ્રેમ ભર્યા આજ, હૈયેથી ફૂલોના હેત સર્યા આજ, સ્નેહલના સત્કારના શબ્દો સર્યા આજ, આજના સન્માન સ્નેહ જ્યાં ત્યાં રસ ભર્યા આજ. અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે. એ ફૂલોમાં લાખ ઉમંગો ભર્યા છે. તમે એને લેજો સ્વીકારી. કોઈકે ખૂબ સારું જ કહ્યું છે, મકાન ઈંટોથી બને છે પણ શાળા શિક્ષકોથી. અમારી કૌટિલ્ય પ્રાઇમરી સ્કૂલ માત્ર એક શાળા નથી પણ સંસ્કારનું ધામ, જ્ઞાનનું મંદિર, પ્રગતિનું પગથિયું અને સપનાઓને પાંખ આપતું સુંદર માધ્યમ છે. અમારી શાળામાં આધુનિક શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રમતગમત, આર્ટ અને મૂલ્ય આધારિત શિક્ષણ આ બધું જ શાળા દ્વારા આપવામાં આવે છે. કોઈને વિજ્ઞાન ગમે તો કોઈને સંગીત, કોઈને ડાન્સ ગમે કે કોઈને સ્પોર્ટ્સ. કૌટિલ્ય સ્કૂલ દરેક બાળકને પોતાનું ટેલેન્ટ શોધવામાં મદદ જ કરે છે. જ્યાં માણસને યંત્ર બનતો અટકાવવામાં આવે છે, જ્યાં એક ભવિષ્યનું ઘડતર થાય છે, જ્યાં એક સોનેરી સ્વપ્નો જોવાય છે, એક નકશો બને છે અને એ નકશાનો આકાર બને છે અને તેમને આકાર આપતી સંસ્થા એટલે કૌટિલ્ય પ્રાઇમરી સ્કૂલ. ગુરુજનોનું જ્ઞાન અને બાળકોનો ઉત્સાહ આ બંને મળે ત્યારે જ શાળા શાળા બને છે. પણ અમે કહીએ છીએ કૌટિલ્ય પ્રાઇમરી સ્કૂલ શાળાની સાથે સાથે એક સંસ્કાર ધામ છે. આવો મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ. આવો મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ. આવો નમન કરીએ માં શારદાના ચરણોમાં અને દીપ પ્રજ્વલિત કરીએ. તો આપણે સૌ સાથે મળીને આ રોશની ભર્યા દીપને પ્રકાશિત કરીએ. અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારશે. શ્રી પ્રવીણભાઈ પટેલ સાહેબ, શ્રી કમલભાઈ પટેલ સાહેબ, શ્રી રમણભાઈ પટેલ સાહેબ, શ્રી ઇપ્પલભાઈ પટેલ સાહેબ, શ્રી સોહિલભાઈ પટેલ સાહેબ, શ્રી કનુભાઈ પટેલ સાહેબ, તેમજ અંગ્રેજી માધ્યમના કિરણબેન પટેલ તેમજ ગુજરાતી માધ્યમના ડાયરેક્ટર શ્રી અવનીબેન પટેલ મંચસ્થ ઉપર આવશે અને દીપ પ્રજ્વલિત કરશે. વીણાવાહિની હંસવાહિની માં શારદાની પ્રતિકૃતિ સન્મુખ પધારી દિવ્યો પ્રજ્વલિત કરવા માટે આમંત્રિત થઈ રહ્યા છે મહાનુભાવ. दीपक बोलता नहीं है, उसका प्रकाश परिचय देता है. दीपक बोलता नहीं है, उसका प्रकाश परिचय देता है. दीप प्रज्वलन का अर्थ होता है रोशनी भर्या जीवन. तो आओ આપણે પણ સર્વે આ રોશની ભર્યા દીપકની સામે એક દિવ્ય દીવો પ્રગટાવીએ.